Hello and good morning to all of you. So far we have practiced 5 example in chapter number 2. Now today we will begin with a new concept that is called cumulative frequency distribution. The topic is somewhat based on your previous study. First we try to understand what is the meaning of cumulative frequency. See, the sum of frequency up to the value of an observation or class is called cumulative frequency, and its distribution is called cumulative frequency distribution. If you remember, so there are two types of cumulative frequency distribution. एक केवल less than type and एक केवल more than type. Okay. Now we will try to discuss with the help of example how to prepare less than type of cumulative frequency distribution and how to prepare more than type of cumulative frequency distribution. એમાં રીતે ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ બે ટાઈપના ડેટા હોય. એક્ઝામ્પલ 6 તમે જુઓ. A frequency distribution of number of children in 50 family of a region is as under. તો તમને ઓલરેડી ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપી દીધું. Obtain less than type and more than type of cumulative distribution. તો લેસ ધેનમાં તમારે શું કરવાનું કે યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ લેસ ધેન or equal to, બરાબર, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, જે આ એક્સઆઈ વેલ્યુઝ છે એ તમારે લેવાની. તો ઇફ યુ સી ધ સોલ્યુશન, તો ટેબલ તમારે એઝ ઇટ ઇઝ અહીંયા આપ્યું છે નંબર ઓફ ચિલ્ડ્રન અને ફ્રીક્વન્સી પહેલાં લખી નાખવાનું. નાવ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, 2 અને 3. તો આ 10 છે એ એઝ ઇટ ઇઝ મૂકી દેવાના, કારણ કે ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. પછી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1માં શું થાય તો કે 10 અને 25 આ બેનો ટોટલ થઈ જાય એટલે કે 35 આવે. પછી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 તો એની અંદર 10 બી આવે, 15, 25 બી આવે અને 12 બી આવે. ત્રણેયનું એડિશન્સ થાય એટલે 47. અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 તો એની અંદર 10 આવે, 25, 12 આવે પ્લસ 3 આવે. તો દેટ ઇઝ ઇક્વલ ટુ ઓલ ટુગેધર 50. This is called less than type of frequency distribution. હવે મોર ધેન ટાઈપ તમારે જો બનાવવું હોય તો સિમિલર ટેબલ તમે બનાવો. હવે એની અંદર શું કરવાનું કે આ એક્સઆઈ અને એફઆઈ તમને આપ્યું. now મોર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો એની અંદર બધા આવે 10, 25, 12, 3 આ બધાનું ટોટલ કરો દેટ ઇઝ 50. પછી મોર ધેન ઓર ઇક્વલ ટુ 1 તો એમાંથી તમારે શું કરવાનું આ 10 એક્સક્લુડ કરવાનું, બિકોઝ 10 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ 10 અહીંથી ડ્રોપ કરો તો 25. મોર ધેન ઓર ઇક્વલ ટુ 2 તો એમાં 10 અને 25 બે ડ્રોપ કરવાના તો 15. અને મોર ધેન ઓર ઇક્વલ ટુ 3 તો એમાં 10, 25 અને 12 ત્રણેય ડ્રોપ કરવા પડે. તો છેલ્લે આન્સર કેટલો આવે 3 આવે. ધીસ ઇઝ કોલ્ડ મોર ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે ફ્રેન્ડ્સ. એક્ઝામ્પલ 7, જ્યારે તમને ક્લાસીસ આપ્યા હોય તો યુ હેવ ટુ બિગિન વિથ ધ લોઅર બાઉન્ડ ઓફ ફર્સ્ટ ક્લાસ એન્ડ યુ હેવ ટુ એન્ડ વિથ અપર બાઉન્ડ ઓફ લાસ્ટ ક્લાસ. આમાં બી તમને બે ટાઈપના પૂછી શકે, લેસ ધેન અને મોર ધેન. ફોર એક્ઝામ્પલ આ ડેટાની અંદર તમને એવું કીધું છે કે ઓપ્ટેન લેસ ધેન એન્ડ મોર ધેન ટાઈપ ઓફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. સો વી હેવ ટુ બિગિન વિથ ધ લોઅર બાઉન્ડ ઓફ ફર્સ્ટ ક્લાસ. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા ઇક્વલ ટુ નહીં આવે, લેસ ધેન 25, બરાબર. દરેક ક્લાસની તમે બાઉન્ડ્રી પોઈન્ટ થયો 25, 30, 35, 40, 45, 50, 55, 60 એન્ડ 60 સુધી છે. તો લેસ ધેન 25 એમાં તો એક ફ્રીક્વન્સી છે નહીં એટલે 0, બરાબર. હવે તમારે શું કરવાનું, લાઈક પ્રીવિયસ સમ તમારે ફ્રીક્વન્સીનું એડ કરતું જવાનું કે લેસ ધેન 30 તો એની અંદર 30 આવશે, બરાબર. પછી લેસ ધેન 35 તો એની અંદર 30 પ્લસ 80 બે આવશે, બરાબર. પછી લેસ ધેન 40 તો એની અંદર 30, 80 ને 100 ત્રણેય લેવાનું. એવી રીતના નેક્સ્ટ તમારે એડ કરતું જવાનું. 100 પછી 50 એડ કરો, પછી 150, 80, 10 એટલે ટોટલ તમારી જે ફ્રીક્વન્સીસ જે છે એ 500 આવી જશે, બરાબર, લાઈક ધીસ. So this is called less than type. More than ma, again you have to begin with the more than 25. See the solution. તો મોર દેન 25માં બધી વેલ્યુઝ આવી જાય, બરાબર.
પછી લાસ્ટ ક્લાસ તમારે ડ્રોપ કરતું જવાનું. પહેલાં 30 ડ્રોપ કરો, પછી 80 ડ્રોપ કરો, પછી 100 ડ્રોપ કરો, 50 ડ્રોપ કરો, 150 ડ્રોપ કરો, 80 ડ્રોપ કરો, છેલ્લે 10 આવી જશે. અને ગ્રેટર દેન 60ની અંદર 0 તમારે મૂકી દે, બિકોઝ નો વેલ્યુ ઇઝ ગ્રેટર દેન 60. તો ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસમાં ખાલી શું ફરક છે કે ડિસ્ક્રીટની અંદર વી હેવ ટુ રાઇટ લેસ દેન ઓર ઇક્વલ ટુ, while in continuous we have to write only less than. મોર દેનની અંદર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ડિસ્ક્રીટમાં, અને કન્ટિન્યુઅસની અંદર ઓનલી ગ્રેટર દેન, કારણ કે એમાં બાઉન્ડ્રી પોઈન્ટ્સ જે છે એ ઇન્ક્લુડ નહીં થતા. બરાબર. સો ધીસ ઇઝ એક્ઝામ્પલ નંબર 7. નવ એક્ઝામ્પલ 8 તમે જુઓ તો એક્ઝામ્પલ 8 ઇન્ક્લુઝિવ ટાઈપનું તમને આપ્યું છે. બરાબર. તો ઇન્ક્લુઝિવ ટાઈપનું તમને આપ્યું હોય 1 to 51, 1 to 50, 51 to 100, 101 to 150, 151 to 200, એવી રીતના ઇન્ક્લુઝિવ છે. હવે ઇન્ક્લુઝિવના કેસમાં તમને જો લેસ દેન મોર દેન ટાઈપનું પૂછે તો તમારે સૌથી પહેલાં શું કરવાનું, યુ હેવ ટુ ઓબ્ટેન ધી બાઉન્ડ્રી પોઈન્ટ્સ. બાઉન્ડ્રી પોઈન્ટ્સ કઈ રીતના મળે કે લોઅર બાઉન્ડ હોય, ફોર એક્ઝામ્પલ આ ક્લાસ લો તો લોઅર બાઉન્ડમાંથી મેં પહેલાં સમજાવ્યું હતું -0.5 કરવાના અને અપર બાઉન્ડમાં 0.5 પ્લસ કરવાના. તો શું થયું 0.5 to 50.5, એવી રીતના અહીંયાથી 0.5 માઇનસ કરો તો 50.5 to 100.5 એન્ડ સો ઓન. એવી રીતના તમને પહેલાં એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરી નાખવાનું. વન્સ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ એક્સક્લુઝિવ વન, then the calculation is exactly like previous example number 7. You have to begin with the lower bound of first class and you have to end with upper bound of last class. એમાં જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જે સમજાવ્યું હતું એ જ રીતના આખું પ્રેઝન્ટેશન્સ થાય. તો પહેલાં તમારે લેસ દેન 0.5માં તો 0 આવશે, પછી 10, પછી 10 પ્લસ 20 પ્લસ 30 પ્લસ 18 પ્લસ 12, તો છેલ્લે તમને 90 વેલ્યુઝ મળી જાય. ધીસ ઇઝ લેસ દેન ટાઈપ. અને મોર દેન ટાઈપનું તમારે બનાવવું હોય તો સેમ તમારે અપર બાઉન્ડ 0.5થી સ્ટાર્ટ કરો અને લાસ્ટ ક્લાસના અપર બાઉન્ડ સુધી તમારે જવાનું. તો એમાં પહેલાં બધાનો ટોટલ થશે, પછી 10 ડ્રોપ કરો, 20 ડ્રોપ કરો, 30 ડ્રોપ કરો, 18 ડ્રોપ કરો અને છેલ્લે 12 ડ્રોપ કરો, એટલે ગ્રેટર દેન 250.5 એ 0 આવી જશે. સો ધ ચેન્જ ઓર ડિફરન્સ ઇઝ વોટ, કે ઇફ ઇટ ઇઝ ઇન્ક્લુઝિવ ક્લાસીસ દેન વી હેવ ટુ કન્વર્ટ ધેમ ઇન્ટુ એક્સક્લુઝિવ વન. બરાબર છે. નવ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9 તમે જુઓ તો એમાં તમને ઓલરેડી વેલ્યુઝ તમને આપી દીધી છે. બરાબર છે. શું ક્વેશ્ચનની અંદર કીધું છે જુઓ કે લેસ દેન ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ હાઇટ ઓફ 50% ઇઝ ગિવન ઇન ધ ફોલોઈંગ ટેબલ. લેસ દેન 30, લેસ દેન 35 એવી રીતના આપ્યું છે. હાઉ મેની પર્સન્સ હેવ વેઇટ લેસ દેન 45 kg. તો 45 kg કરતાં લેસ હોય ટેબલ ઉપરથી તમારે આન્સર જોવાનો કે કેટલા પર્સન્ટ છે, તો કે એનો આન્સર 30 આવે. જોઈને જ કહેવાનું છે. હાઉ મેની પર્સન્સ હેવ વેઇટ બિટવીન 50 to 65 kg. હવે બિટવીન 50 to 65 એટલે આની રેન્જ કીધું તમને. તો લેસ દેન 65 આ 49 છે અને લેસ દેન 50 38 છે. તો 49 માઇનસ 38 કરો તો કેટલો આન્સર્સ આવે, તો કે ઇઝ ઇક્વલ ટુ 11 આન્સર આવ્યો. તો આ 11 આન્સર જે છે ઇટ ઇન્ડિકેટ કે ધીસ મેની પર્સન્સ હેવ વેઇટ બિટવીન 50 to 65 kg. શું કર્યું જુઓ, લેસ દેન 65 આપણે 65 50 to 65ની વચ્ચે કીધું, તો લેસ દેન 65 49 અને લેસ દેન 50 38. તો 49માંથી 38 માઇનસ કરો તો યુ વિલ ગેટ આન્સર 11. બરાબર. ઓબ્ટેન ઓરિજિનલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો લેસ દેન 30 તો કાંઈ છે નહીં, એટલે 30 to 35, 35 to 40, 40 to 45 એવી રીતના તમારા ક્લાસીસ તમારે સેટ કરવાના. અને લેસ દેન 70 સુધી આપ્યું એટલે લાસ્ટ ક્લાસ તમારો કયો આવશે 65 to 70. 70થી વચ્ચે તો નહીં, આ રીતના ક્લાસીસ બનાવી નાખવાના. હવે પ્રીવિયસ માઇનસ કરતા જાઓ. તો 7 minus 0 એટલે 7, પહેલા ક્લાસમાં 7 ફ્રીક્વન્સી આવે, પછી 15 minus 7 that is 8 ફ્રીક્વન્સી આવે, because it is cumulative. So if you want original frequency then succeeding frequencies જે છે એમાંથી પ્રીવિયસ ફ્રીક્વન્સીઝ તમે માઇનસ કરો એટલે you will get the original frequency distribution. Okay, you can see the solution. આવી રીતના તમારે નેક્સ્ટમાંથી પ્રીવિયસ માઇનસ કરતું જવાનું. ઓકે,
And one more example, that is 10. From the following more than cumulative frequency distribution, determine the number of persons having age 40 or more. Determine the number of persons having age less than 40 and determine the original frequency distribution. તો પહેલો આન્સર તો તમને આમનો જોઈને મળી જશે કે ડિટરમાઇન ધ નંબર ઓફ પર્સન હેવિંગ એજ 40 ઓર મોર. તો 40 ઓર મોરમાં કેટલો આન્સર છે 70. તો એ તો સીધું 70 મૂકી દેવાનું. પછી પર્સન હેવિંગ એજ લેસ દેન 40. હવે લેસ દેન 40 કેવી રીતના આપણે કેલ્ક્યુલેટ કરશું? તો જુઓ, ટોટલ પર્સન્સ કેટલા છે? તો કે 100. એમાં 40 કે વધારે એજ હોય એવા કેટલા છે? 70 છે. તો બાકી કેટલા વધ્યા? 30. આ 30% એજ લેસ દેન 40 હશે. લોજિકલ આન્સર છે કે ટોટલ પર્સન આર 100. કારણ કે તમે જો 25થી વધારે હોય એવા ટોટલ બધાની એજ 25થી તો વધારે છે. હવે એમાંથી 40 ઓર મોર હોય એવા 70% છે. એ તમે માઇનસ કરો તો તમને 30% કેવા મળશે? કે હુઝ એજ ઇઝ લેસ દેન 40. Okay, hope you got it. Now obtain original frequency distributions. તો આમાં મોર દેન છે એટલે તમારે શું કરવાનું? 25 to 30, 30 to 35, 35 to 40 એવી રીતના ક્લાસીસ સેટ કરતો. છેલ્લો ક્લાસ તમારો કેટલો આવશે? 65 to 70. કારણ કે 70થી વધારે તો છે નહીં. Now here what you have to do? You have to subtract the next. એટલે કે 100માંથી 96 માઇનસ કરો તો 4. 96માંથી 87 માઇનસ કરો તો 9. 87માંથી 17 માઇનસ કરો તો 17. લાઇકવાઇઝ તમે નેક્સ્ટ માઇનસ કરો એટલે તમને ઓરિજિનલ ફ્રીક્વન્સી જે છે મળતી જાય. ઓકે ફ્રેન્ડ્સ, સો પ્રિપેર ધીસ ફોર સમ પ્રોપરલી. દેટ ઇઝ હાઉ ટુ કન્વર્ટ frequency distribution into less than or more than type. Okay, chalo, so we end this topic here. Thank you.